श्री हरिराय जी महाप्रभुजीए વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરી છે. તેમાં આજે ક્રમાંક આવશે 31. શ્રી હરિરાયજી કહે છે, રંચક દોષ ન દેખીએ वे गुण प्रेम अमोल प्रेम सुहागी जो मिले तासो अंतर खोला रंचक दोष न देखिए वे गुण प्रेम अमोल प्रेम सुहागी जो मिले तासो अंतर खोल श्री वल्लभ तासो अंतर खोल. શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે જેને પણ ભગવદીયનો સંગ કરવાનો ભાવ થાય અને કોઈ ભગવદીય છે એવો અનુભવ થયા પછી તેમની પાસે જાય ત્યારે તે સંગ કરતી વખતે તે ભગવદીયના અંતરમાં શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રીનાથજી તથા વૈષ્ણવ પ્રત્યેનો ભાવ છે તે જાણવા માટે ધીરજ ધરવી. ઝટ કોઈ પણ પ્રતિક્રિયા મનમાં દ્રઢ ન કરી લેવી. તે વખતે તે ભગવદીયની બાહ્ય આચાર ક્રિયા પ્રત્યે દુર્લક્ષ સેવવું, નહીં તો ભગવદીયના સંગથી વંચિત રહી જવાય અને સંગ કર્યા પછી તે ભગવદીયનો ભાવ પરખાય ત્યાર પછી જ તેમની સમક્ષ અંતર ખોલી દેવું જોઈએ. આ સંદર્ભમાં શ્રી ગુંસાઈજીના 252 સેવકોમાં વાર્તા પ્રસંગ 52, જેમાં રાજનગરના એટલે કે અમદાવાદના 4 વૈષ્ણવો જ્યારે ગોકુલમાં શ્રી ગુંસાઈજી સન્મુખ પેલા રાજનગરના શેઠના બહુ વખાણ કરે છે તે શ્રવણ કરીને શ્રી ગુંસાઈજી તો હસી જાય છે, એટલે કે મલકાઈ જાય છે વ્યંગમાં કે એવું કંઈ નથી એમ, એવો ભાવ સાથે. અને આપ શ્રી વચનામૃત કરતા કહે છે કે વૈષ્ણવ ધર્મ એ એકદમ સમજાતો નથી, બહુ કઠણ છે. આ શ્રી ગુંસાઈજીના વચન છે. તે વખતે તે તેવાનો સંગ કરે ત્યારે જ જાણી શકાય. ત્યારે આ 4 વૈષ્ણવ વિનંતી કરે છે કે હવે આપ કૃપા કરી તેવા વૈષ્ણવનો સંગ કરાવો તો 4 રાત્રિ તેમની સાથે રહીએ. હવે એ પ્રસંગનું ટૂંકમાં વર્ણન રાખ્યું છે કે શ્રી ગુંસાઈજી કૃપા કરી આગ્રાના કનોજિયા બ્રાહ્મણ સ્ત્રી પુરુષના ઘરે તેમને મોકલે છે. ત્યારે ગોકુલથી શ્રી ગુંસાઈજીએ અમારું સ્મરણ કર્યું એવું જ્યારે એ કનોજિયા સ્ત્રી પુરુષ જાણે છે કે અમારે ઘરે વૈષ્ણવને મોકલ્યા શ્રી ગુંસાઈજીએ, એ આનંદમાં વિહવળ થઈ જાય છે. હવે રાજભોગના સમય પહેલાં ઘી ઘરમાં ઓછું હોય છે, તેથી બ્રાહ્મણ ઘી લેવા બજારમાં જાય છે અને ઘી લઈને પાછો આવે છે. તે સમય દરમિયાન શ્રી ગુંસાઈજી અમને યાદ કરે છે. એ વાતનું વારંવાર ચિંતન કરતા રહેવાથી તેઓ શ્રી ગુંસાઈજીમય થઈ જાય છે. તેમને હરખમાં ને હરખમાં દેહભાન ભૂલાઈ જતા બજારથી આવીને જે પાગ ઉતારવી અને સ્નાન કરી અપરશ કરવું એ જે ક્રમ હતો એ પણ છૂટી ગયો. તે દિવસ પૂરતું, તે ક્ષણ પૂરતું. કેમ કે ગુંસાઈજીએ અમારું સ્મરણ કર્યું, ગુંસાઈજીએ વૈષ્ણવો મોકલ્યા, એમાં તન્મય થયા છે વૈષ્ણવો, આ કનોજિયા બ્રાહ્મણ. અને એ વખતે સીધો જ પાગ અને અપરસ વગર સીધો જ તે રાજભોગમાં ઘી રસોઈમાં પહોંચતું કરે છે. અને
અનુસરમાં પ્રભુ આરોગી રહ્યા છે તે ભાવ સાથે માનસી સેવામાં ચિત્ત પરોવાઈ ગયું. પણ આ 4 વૈષ્ણવોને આ બ્રાહ્મણની આચાર ક્રિયા જોઈને મનમાં દોષ આવ્યો. શ્રી ગુસાઈજીના વચન પરથી વિશ્વાસ ગયો. તેનું પરિણામ તો એવું આવ્યું કે રાજભોગના દર્શન કર્યા ત્યારે શ્રી ઠાકોરજીના દર્શન આ 4 જણને ન થયા. એટલે કે ઠાકોરજીએ આ 4ને દર્શન જ ન આપ્યા. એના બે ભાવ છે. એક તો શ્રી ગુસાઈજીના વચન પ્રત્યે વિશ્વાસ ગયો, અને બીજું કે આ વૈષ્ણવના અપ્રસ્તુત વિભાને બોલાવ્યું એનું કારણ એ ગુસાઈજીમાં ઓતપ્રોત થવું એ હતું. અને પ્રભુએ કહે છે કે મેં તો સ્વીકારી લીધો ભોગ, કારણ કે જે ગુસાઈજીમાં લીન રહે એના અપરસની પણ મારે જરૂર નથી. એ ભાવ છે. તો પછી શ્રી ગુસાઈજી અને પરિણામ એ આવ્યું કે દર્શન ન આપ્યા. ગાદીજી, સિંહાસન ખાલી દેખાયા. પછી ભ્રષ્ટ થઈ જવાની બીકે આ 4 વૈષ્ણવોએ, કેમ કે અપરસ વગર થયું બધું એટલે હવે એ લઈએ આપણે આરોગ્ય પ્રસાદ તો આપણે પણ ભ્રષ્ટ થઈ જઈએ. સિદ્ધાંતિક રીતે સાચું છે. એટલે એ લોકોને તો શ્રી ગુસાઈજીના વચનને અવહેલના કરીને, ફક્ત આચાર ક્રિયા ઉપર જ દ્રષ્ટિ કરીને, મનમાં દોષ આવવાથી અને ગુસાઈજી પરથી વિશ્વાસ જવાથી હવે ભ્રષ્ટ થવાની બીકે આ બ્રાહ્મણ ઘેરથી પ્રસાદ લીધા વગર જ યમુનાજીમાં સ્નાન કરવાનું બહાનું બનાવીને ચાલી નીકળ્યા. શ્રી ગુસાઈજી પાસે આવ્યા. ને આ તરફ આ લોકોએ વૈષ્ણવોને શોધ્યા, ન મળ્યા તો તે લોકોએ મહાપ્રસાદ ગાયોને ખવડાવી દીધો. આવું 48 કલાક સુધી ચાલ્યું. આ લોકો ચાલીને પાછા આવ્યા આગ્રાથી, અને શ્રી ગુસાઈજી તો બધું જાણે છે આપ, કે ત્યાં શું સ્થિતિ થઈ છે. એ લોકો અત્યારે ભૂખ્યા છે. એટલે આપે તો આ 4 જણથી પૂંઠ જ ફેરવી દીધી. એટલે કે એમને પીઠના દર્શન થયા, પણ મુખના દર્શન ન કરાવ્યા. તે વખતે આ લોકો ખૂબ જ સમજી ગયા કે કંઈક અમારાથી અપરાધ થયો છે. અને પછી શ્રી ગુસાઈજીએ જે હતું એ કહ્યું કે તમે કેવી રીતે આ 2 જણનો અપરાધ કર્યો છે, જાઓ. અને તરત જ કીધું, આજ્ઞા નથી કરી, પણ તરત જ 4 પાછા આવ્યા અને વિનંતી કરી અને મહાપ્રસાદ લઈ, અને પછી જે ગુસાઈજીના વચન ઉપર વિશ્વાસ રાખ્યો હવે, અને ત્યાં 12 દિવસ રહ્યા. એમાં એવા એ નિકુંજ લીલાના વાર્તા પ્રસંગમાં રંગ ચડી ગયો, પુષ્ટિ ભક્તિ રંગ, કે જેને રસની વાર્તાનો ભાવ ચડી ગયો હૃદયમાં, કે જે પછી તો તે શ્રવણ કર્યા પછી જ્યારે પાછા આવ્યા તો આગ્રાથી તો ગોકુલ એટલું દૂર નથી, પણ છતાંય વાર્તા કરતા જાય, રસમાં છકતા જાય, દેહભાન ભૂલાતું જાય, એમ કરતાં 12 દિવસે પહોંચ્યા. એવા રસાવેશમાં આવી ગયા. તેથી જ શ્રી હરિરાયજીએ આ સાખીમાં કહ્યું છે કે રંચક દોષન દેખીએ વિગુણ પ્રેમ અમોલ, પ્રેમ સુભાગી જો મિલે તાસો અંતર ખોલ. શ્રી વલ્લભ તાસો અંતર ખોલ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.